કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં રહેશો? જબ વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે thumbnail તમે જોઈ જ છે કે ક્લાસ 3 તેમજ દરેક ભરતી માટે ઉપયોગી જે કરંટ અફેરના થોડાક પ્રશ્નો છે એમસીક્યુ આઈએમપી એમસીક્યુ એ જે લઈને આવી ગયો છે, બરોબર? તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને બાજુમાં બેલ આઇકન છે એને દબાવી દેજો, એટલે જ્યારે પણ વિડીયો મૂકો એટલે તમને ખબર પડી જાય, બરોબર? હવે જોવાનું છે આપણે કરંટ અફેર છે ને. તમે ગમે એક્ઝામ લ્યો ને એમાં કરંટ અફેર છે ને ફરજિયાત પૂછાય. કરંટ અફેર છે ને કોઈ પણ પછી જીપીએસસી હોય, ક્લાસ 3 ની કોઈ પણ પરીક્ષા હોય, અને પીએસઆઈ, કોન્સ્ટેબલ, એસસીસી માટે બહુ ઉપયોગી છે, બરોબર? તો વિડીયોમાં બના રહેજો. આપણે આગળ જોઈએ. બધાનું વેલકમ છે વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં, બરોબર? ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુ બેલ આઇકન દબાવી દેજો, એટલે જ્યારે પણ વિડીયો મૂકું ત્યારે તમને ખબર પડી જાય, બરોબર? હવે કરંટ અફેરના પ્રશ્નો જે છે એ લઈને આવ્યો છે. આપણે કરંટ અફેર જોવાનું છે, બરોબર? બધી પરીક્ષામાં છે થોડુંક આ કરંટ અફેર તો પૂછાય જ તે ગમે એક્ઝામ હોય. ખાસ અત્યારે પીએસઆઈ કોન્સ્ટેબલની ફોર્મ ભરાય છે, બરોબર? પીએસઆઈ કોન્સ્ટેબલ એમાં પણ કરંટ અફેર પૂછાય છે. સીસી ભરતી આવવાની છે, એમાં કરંટ અફેરના પ્રશ્નો આવે, બરોબર? ત્યારબાદની વાત કરીએ, કોઈ પણ એક્ઝામ લો કરંટ અફેરના પ્રશ્નો જે છે ફરજિયાત હોય જ છે, બરોબર? અને કરંટ અફેર કરવું અત્યારે ખૂબ અગત્યનું છે, કારણ કે એનું વેટેજ જે છે વધી ગયું છે, બરોબર? તો આ થોડાક પ્રશ્નો છે એ તો જોઈ લેજો, બરોબર? પહેલો પ્રશ્ન છે, પરંપરાગત જળાશયોને જીવંત રાખવા માટે, એટલે કે જીવંત કરવા માટે જે જળાશયો છે એને એમને ટકાવી રાખવા માટે, જીવંત રાખવા માટે અને જળ સંચય તંત્રને મજબૂત કરવા માટે, તો આપણે જે અત્યારમાં જે જળાશયો છે પરંપરાગત, એને જીવંત રાખવા હોય અને મજબૂત ટકાવી રાખવા હોય, એને ટકાવી રાખવા માટે નાગાલેન્ડમાં હાથ ધરાયેલા જે અભિયાનનું નામ શું છે? એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે નાગાલેન્ડમાં, કે જે જળાશયો છે એને જીવંત રાખવા અને જે તંત્ર છે જળ સંચય તંત્ર એને મજબૂત કરવાનું, કે આ જળાશયો છે એ જીવંત રહે, તો ટકી રહે, તો જ જે છે જળ સંચય તંત્ર છે એ મજબૂત રહે, બરોબર? તો એને મજબૂત કરવા માટે અને આ જળાશયોને જીવંત કરવા માટે નાગાલેન્ડમાં આ એક અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાનનું નામ શું છે? બરોબર, આવો પ્રશ્ન છે. ઓપ્શન A છે જલ જીવન મિશન, ઓપ્શન B છે જલ સ્ત્રાવ પુનરુત્થાન, ઓપ્શન C છે હર ઘર જલ અભિયાન, ઓપ્શન D છે સ્વચ્છ નાગાલેન્ડ, બરોબર? તો તમે વિચારો મનમાં અને પછી કયો. હું હમણાં તમને જવાબ તો કહીશ જ તે, પણ પહેલા તમે વિચારો આમાં શું આવશે 4 ઓપ્શનમાંથી, બરોબર? તો વિચારી લીધું છે તો હવે તમને જવાબ કહી દઉં. એનો જવાબ છે જળ પુનરુત્થાન. અને નાગાલેન્ડમાં જે મિશન હાથ ધરાયું છે, શું કામ? તો કે પરંપરાગત જે જળાશયો છે એને જીવંત કરવા માટે અને જે જળ સંચય તંત્ર છે એને મજબૂત રાખવા માટે આ મિશન કે અભિયાન એક જ ગમે એ મિશન, એટલે કે અભિયાનનું નામ, અભિયાન છે એ હાથ ધરવામાં આવ્યું છે નાગાલેન્ડમાં, બરોબર? એનું નામ શું છે? તો કે જલ સ્ત્રાવ પુનરુત્થાન.
જલ જળસ્ત્રાવ પુનરુત્થાનની નામ છે, બરોબર. અહીંયા લખેલું છે અને જો અહીંયા તે ઓપ્શન બી, બરોબર. તમને અહીંયા ઓપ્શન બ જળસ્ત્રાવ પુનરુત્થાન આ સાચો જવાબ છે, બરોબર. સાચો જવાબ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે તાજેતરમાં ચર્ચામાં એટલે કે ચર્ચામાં અને સમાચારોમાં ચર્ચામાં રહેલો રોગ કયો? તો કે ગ્લુટંગ. આ ગ્લુટંગ એક રોગ છે. તાજેતરમાં સમાચારમાં ચર્ચામાં રહેલો રોગ છે ગ્લુટંગ. કઈ જાતિ દ્વારા ફેલાય છે એટલે કે પ્રસરે છે? કઈ જાતિ દ્વારા ફેલાય છે? આવા પ્રશ્નો જે છે એ કરંટ અફેર્સમાં એ વધારે ઉપયોગી થતા હોય છે અને બધી એક્ઝામમાં જે છે આવા જ પ્રશ્ન પૂછાતા હોય છે, બરોબર. તેનો ઓપ્શન છે ઓપ્શન એ ચામાચીડિયા, ઓપ્શન બ કલિકોઇડિસ મિજીસ, ઓપ્શન ક માખી, ઓપ્શન ડ કરોળિયા. તમે વિચારો, 5-10 સેકન્ડ વિચારો પછી હું તમને જવાબ કહું, બરોબર. પેલા કહી દઉં કે આપણી ચેનલને છે સબસ્ક્રાઇબ કરી લેજો, બરોબર. અને બાજુમાં બેલ આઇકન દબાવી દેજો. વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલ છે, સબસ્ક્રાઇબ કરી લેજો. નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો, બરોબર. તમને કંઈક રોજ તમને કંઈક નવું જાણવા મળશે અને કંઈક ઉપયોગી માહિતી મળશે. જો નવી ભરતી ક્યાંક આવશે એના તો એની વિગત પર તમને વિડીયો લઈ અને આપતો રહીશ, બરોબર. અને કાંઈ નવી અપડેટ હોય, બરોબર, નવી અપડેટ તો તમને આમાં જરૂર. અને એક વાત કે હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે ને ટેલિગ્રામની લિંક નાખી દઈશ. ટેલિગ્રામની લિંક, બરોબર. ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ જે બી વિદ્યા સંકુલ ટેલિગ્રામ છે અને ઇન્સ્ટાગ્રામ જે બી વિદ્યા સંકુલ છે, હું લિંક બેની ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, બરોબર. તમે ત્યાંથી જોઈન થઈ જજો. ટેલિગ્રામમાં અને ઇન્સ્ટાગ્રામમાં છે ને જીસીઆરટીના જે પ્રશ્નો છે ને એ હું હાથે લખીને મૂકું છું, હેન્ડ રાઇટિંગ લખું છું, બરોબર. એટલે તમને ઉપયોગી થશે. એમસીક્યુ મૂકું છું, બરોબર. એટલે તમને ઉપયોગી થશે. તમે હાથે સોલ્વ કરો. હું એમસીક્યુ મૂકું છું ખાલી અને તમે સોલ્વ કરો, બરોબર. એમસીક્યુ રોજ બે ત્રણ એમસીક્યુ મૂકો અને આગળ વધારતો જાય એમસીક્યુ. તમે સોલ્વ કરો, તમને ખ્યાલ આવે કે આ છે તમને કેટલું જીસીઆરટી આવડે છે. તમારું જીસીઆરટી છે બેઝિક ક્લિયર થઈ જશે. તમારે અત્યારે તમે ગમે વટીની તૈયારી કરતા હો તો જીસીઆરટી જે છે એ કરવું ફરજિયાત બની ગયું છે. કારણ કે મોસ્ટ ઓફ અમુક માંગનું જીકે છે 15 થી 20% જીકે, આમ તો 30% જેવું 30-40% જેવું ભારણ કહેવાય જીસીઆરટી, બરોબર. તો ટેલિગ્રામ ને ઇન્સ્ટાગ્રામ ને જોઈન કરવાનું ભૂલતા નહીં. હું ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ ટેલિગ્રામ ને ઇન્સ્ટાગ્રામ, બરોબર. ત્યાંથી જોઈન થઈ જજો. અને આપણી જેવી વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલ છે એમાં ઉપર બાયોમાં પણ લિંક આપેલી છે. એમાં લિંક છે જ તે ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ, ત્યાંથી પણ જોઈન થઈ શકો છો. પણ હું આ વિડીયોના લિંકમાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક નાખી દઈશ, બરોબર. એમાં તમને છે ને જીસીઆરટી બેઝિક ક્લિયર થઈ જશે બધું. અને તમે કોઈ પણ ભરતીમાં પોલીસ કોન્સ્ટેબલમાં વધારે ભારણ સીસી છે, બરોબર. તો હું એમસીક્યુ ને અપલોડ કરું છું. તમારે જવાબ દેવાનો તમને ખબર જ હોય. જો ન ખબર હોય તો બીજા જવાબ હું જે છે ઇન્સ્ટાગ્રામમાં જે પ્રશ્ન મૂકું એના પછી હું તમને મેન્શન તો કરી જ દઉં છું આન્સર. અને ટેલિગ્રામમાં પણ હું આન્સર મૂકું છું, એમસીક્યુ મૂકું છું, બરોબર. એમસીક્યુ મૂકું છું. તો તમે જીસીઆરટી વાંચી હોય તો હું જે એમસીક્યુ સોલ્વ કરાવું ને ટેલિગ્રામ ને ઇન્સ્ટાગ્રામમાં એનો જવાબ તમને આવડી જ જાય. એટલે હું હાથે હેન્ડ રિટનમાં છે એ એમસીક્યુ બનાવું છું અને મૂકું છું ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ, બરોબર. તો ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ જોઈન કરી લેજો, બરોબર. તમને કંઈક નવું માહિતી મળશે, કંઈક રોજ નવું તમને મળતું રહેશે, બરોબર. ચાલો આપણે આ પ્રશ્ન જોઈએ. તાજેતરમાં સમાચારોમાં ચર્ચામાં રહેલ એક જ મિનિટ.
બ્લુટંગ જે રોગ છે કઈ જાતિ દ્વારા ફેલાય છે? તો સાચો જવાબ છે કલિગોઇટિસ મજિસ. કેવું છે? ઓપ્શન બ કલિકોઇડિસ મિજિસ. કલિગોઇડિસ મિસિસ છે, મિજિસ મિજિસ અહીંયાથી છે મજીસ થઈ ગયેલું છે, કારણ કે આ સ્લાઇડમાં છે ને થોડી તકલીફ પડી ગયેલી છે, એટલે આપણે ઓપ્શન બ રાઈટ જ છે, બરોબર. એટલે આ જોજો તમે અહીંયા જોવો તો વાંધો નહીં, એ કાનોમાં તારી મિસ્ટેક છે, બાકી તો કઈ વાંધો નથી. જવાબ સાચો જ છે, તમે લખેલો ન્યાય છે, બરોબર. તો આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે બ્રુટંગ રોગ છે એ કઈ જાતિ દ્વારા ફેલાય છે? કોલિકોઇડિસ મિજિસ એના દ્વારા બ્રુટંગ રોગ છે એ ફેલાય છે, બરોબર. ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન છે આપણો કે C-130J આ સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ છે એ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવ્યું છે, બરોબર. આ C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ છે કયા દેશ દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તેનો ઓપ્શન છે ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી ફ્રાન્સ, ઓપ્શન સી જર્મની. એટલે કે એ બી હું ABC બોલું અથવા અબકડ બોલું તો કઈ વાંધો નથી. ડ છે ઓસ્ટ્રેલિયા, બરોબર. તમને કઈ વાંધો નથી તો કઈ વાંધો નહીં. અને વિડીયો કેવો લાગે ને એમાં તમે કમેન્ટ કરી દેજો, બરોબર. વિડીયો તમને ઉપયોગી થયો કે નહીં, બરોબર. અમેરિકા એવો, બ માં ફ્રાન્સ, ક માં જર્મની અને ડ માં ઓસ્ટ્રેલિયા. તો તમે વિચારી લેજો 5-10 સેકન્ડ. હું જવાબ કહી દઉં, અમેરિકા, બરોબર. C-130 જે સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ જે છે એ અમેરિકા દેશ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ઓપ્શન અમેરિકા, અમેરિકા દ્વારા જે છે એ વિકસાવવામાં આવ્યું છે, બરોબર. આ પ્રશ્નમાં ખૂબ IMP છે, બરોબર. ત્યારબાદ છે વિડીયો તમને કેવો લાગે એ વિડીયોના તમે કોમેન્ટ કરી શકો છો, બરોબર. પ્રશ્ન નંબર 4 છે ઓપરેશન સાગરબંધુ. ઓપરેશન જે સાગરબંધુ હમણાં થયું હતું જે શ્રીલંકામાં જે છે વાવાઝોડું આવ્યું તેના કારણે ઓપરેશન સાગરબંધુ જે છે, હું તમને એવું લાગે તમે કોમેન્ટ કરજો. તો ઓપરેશન સાગરબંધુ વિશે તમારે ડિટેલમાં માહિતી જાણવી હોય તો કોમેન્ટ કરજો વિડીયો લિંકમાં. હું તમને ઓપરેશન સાગરબંધુ વિશે જે છે એ ડિટેલમાં તમને વિડીયો લઈને આવીશ, પણ તમે કોમેન્ટ કરજો. અને આ વિડીયોમાં 500 વ્યૂઝ આવે અને 100 લાઈક આવે ને એટલે તમને ઓપરેશન સાગરબંધુ હું તમારે કેવું નહીં પડે. ઓપરેશન સાગરબંધુ આ વિડીયોમાં 500 વ્યૂઝ અને 100 લાઈક આવે એટલે આપણે તમે કમેન્ટ તમે કરો તો વાંધો, ન કરો તો વાંધો નહીં, પણ 500 વ્યૂ અને 100 લાઈક આ વિડીયોમાં આવી જાય ને એટલે તમે ઓપરેશન સાગરબંધુ વિશે તમે ડિટેલમાં વિડીયો લઈને આવીશું, ડિટેલમાં વિડીયો લઈને, બરોબર. ઓપરેશન સાગરબંધુ શું છે એના માટે ડિટેલમાં વિડીયો લઈને, આ અગત્યનું છે. ઓપરેશન સાગરબંધુ જે છે અગત્યનું છે અને પરીક્ષામાં પૂછે આમાંથી 1-2 સવાલ ગમે એ પરીક્ષા નજીકમાં કોઈ પણ પરીક્ષા આવે આમાંથી 2 થી 3 માર્કનો પ્રશ્ન ગમે એમાં હશે જ તે 1-2 માર્કનો હશે જ તેમ. હા, ઇમ્પોર્ટન્ટ છે. આવો કરવાનો મુદ્દો હોય ને કરવો જ પડે એમ. એટલે જો આ વિડીયોમાં 500 વ્યૂઝ, બરોબર, 500 વ્યૂઝ અને 100 લાઈક આવશે એટલે તમારે કમેન્ટ ન કરો તો કાંઈ વાંધો નહીં, તમારો વિડીયો ઓપરેશન સાગરબંધુ વિશે આમનો લઈને આવી જશે, બરોબર. પણ આ કન્ડિશન એક ફોલો કરી નાખજો, બરોબર. તમારા મિત્રો સુધી શેર કરી દેજો, બરોબર.
બોલો. તો ઓપરેશન સાગર બિંદુ છે અંતર્ગત તાજેતરમાં શ્રીલંકાએ જેને તૈનાત કર્યું, શ્રીલંકાએ જેને તૈનાત કર્યું તે આઈએનએસ ઘડિયાળ. આઈએનએસ ઘડિયાળ એ કઈ શ્રેણીનું જહાજ છે? બરોબર. ઓપ્શન એ શિવાલિક શ્રેણી, ઓપ્શન બી તલવાર શ્રેણી, ઓપ્શન ક મગર શ્રેણી, ઓપ્શન ડ કોલકાતા શ્રેણી. તમે મગરમાં વિચારી લો. આ વિડીયોમાં તમે 500 વ્યૂઝ અને 100 લાઈક કરી દીધી એટલે તમારે ઓપરેશન સાગર બિંદુ વિશે ડિટેલમાં વિડીયો લઈ અને હું આવી જઈશ. બરોબર. એમાં કઈ તમારે કમેન્ટ નહીં કરવી પડે, કઈ નહીં કરવું પડે, પણ 500 વ્યૂઝ અને 100 લાઈક્સ આ વિડીયો મળશે તો તમને ઓપરેશન સાગર બિંદુ વિશે આવીશ. બરોબર. ચાલો તમે જવાબ કહી દો. મગર શ્રેણી. બરોબર. શ્રીલંકાએ જે આઈએનએસ ઘડિયાળ જહાજ છે અને તૈનાત કર્યું તો ઓપરેશન સાગર બિંદુ અંતર્ગત માં જે આઈએનએસ ઘડિયાળ જે છે એ જહાજ મગર શ્રેણી હતું. ભાઈ મગર શ્રેણી. ઓપ્શન ક રાઈટ આન્સર. ઓપ્શન ક મગર શ્રેણી. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, એશિયાનું પહેલું સંરક્ષિત પક્ષી અભયારણ્ય પુનર્જીવિત કરવા માટે કયા રાજ્ય ચેરાયુંગ ઉત્સવનું યજમાન પદ સ્વીકાર્યું હતું? એ તાજેતરમાં છે. એશિયાનું પહેલું સંરક્ષિત પક્ષી અભયારણ્ય એને પુનર્જીવિત કરવા એટલે કે ફરી જીવિત કરવા માટે એક રાજ્ય જે છે એ ચેરાયુંગ ઉત્સવનું યજમાન પદ સ્વીકાર્યું. આ કયું રાજ્ય છે? ઓપ્શન એ સિક્કિમ, ઓપ્શન બ આસામ, ઓપ્શન ક ત્રિપુરા, ઓપ્શન ડ મિઝોરમ. તમે જવાબ વિચારી લો પછી હું તમને જવાબ કહી દઉં. બરોબર. કયો જવાબ આવશે? જવાબ કહી દો. રાજ્ય છે આસામ. કયું? આસામ. આસામ રાજ્યની સરકારે જે છે એ ચેરાયુંગ ઉત્સવનું જે છે યજમાન પદ સ્વીકાર્યું હતું. ઓપ્શન બ આસામ. બરોબર. શું કામ સ્વીકાર્યું હતું? કેમ કે એશિયાનું પહેલું સંરક્ષિત પક્ષી અભયારણ્ય છે એને પુનર્જીવિત કરવા માટે આસામ રાજ્ય સરકારે છે ચેરાયુંગ ઉત્સવનું યજમાન પદ સ્વીકાર્યું હતું તાજેતરમાં. બરોબર. તો ઓપ્શન બ આવશે આસામ. બરોબર. ત્યારબાદ છે કે નીચે પૈકી કયા મંત્રાલયના નેજા હેઠળ સીમા સડક સંસ્થા કામ કરે છે? તો બીઆરઓ. સીમા સડક સંસ્થા કામ કરે છે. કયા મંત્રાલયના નેજા હેઠળ સીમા સડક સંસ્થા જે છે એ કામ કરે છે? ઓપ્શન એ ગૃહ મંત્રાલય, ઓપ્શન બ સંરક્ષણ મંત્રાલય, ઓપ્શન ક સડક પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય અને ઓપ્શન ડ વિદેશી બાબતોનું મંત્રાલય. તમારો સાચો જવાબ છે ઓપ્શન બ સંરક્ષણ મંત્રાલય. સંરક્ષણ મંત્રાલય જે છે સીમા સડક સંસ્થા જે બીઆરઓ સંસ્થા છે એ સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરે છે. બરોબર. સાચો જવાબ છે ઓપ્શન બ. ત્યારબાદનો પ્રશ્ન છે નીચે પૈકી કયા દિવસે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરાય છે? આ શું કામ તાજેતરમાં ચર્ચામાં છે? કારણ કે હમણાં ડિસેમ્બર મહિનો ગયો છે અને આજે આંતરરાષ્ટ્રીય જે ભ્રષ્ટાચાર વિરોધી દિવસ છે એ ડિસેમ્બર મહિનામાં આવે છે. બરોબર. ડિસેમ્બરમાં એટલે
એટલે જે છે પૂછાય પ્રશ્ન છે એની ઉજવણી કરવામાં આવે છે તમને એટલે કરંટનો પ્રશ્ન બની જાય. બરોબર. તો આવા દિવસો પ્રમાણે જે કરંટ રિલેટેડ જે દિવસો છે એ પણ તમારે કરી નાખવો જોઈએ કેમ કે એ પણ પૂછાઈ શકે. આમાં તમારો ઓપ્શન છે ઓપ્શન એ 9મી ડિસેમ્બર, 8મી ડિસેમ્બર, 6ઠી ડિસેમ્બર કે ઓપ્શન ડ 10મી ડિસેમ્બર. બરોબર. તમે જવાબ વિચારી લો કે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ છે એની ઉજવણી કયા દિવસે કરાય છે. બરોબર. ચાલો જવાબ આવી જશે તમારો ઓપ્શન 9મી ડિસેમ્બર. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ છે એની ઉજવણી જે છે એ 9મી ડિસેમ્બર રોજ કરે છે ઓપ્શન ઓ. બરોબર. તો વિડીયો તમને ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. બરોબર. અને એટલે સુધી વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બધાને. હા. ને નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બરોબર. યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ ને ઇન્સ્ટાગ્રામ જે છે એ લિંક હું નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. ને આપણે યુટ્યુબ ચેનલમાં પણ આપેલી જ છે લિંક. ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. બરોબર. તમને જીસીઆરટીના હેન્ડ રાઇટિંગ એમસીક્યુ છે અમુક જાણવા જેવું છે એ બધું હું લખીને ડેઈલી પોસ્ટ કરું છું. બરોબર. ડેઈલી હું પોસ્ટ કરું છું. બરોબર. તો તમે જે છે જોડાઈ જજો. અને આ લેક્ચરની તમારે પીડીએફ જોતી હોય, આ લેક્ચર જે છે અત્યારે આની તમારે પીડીએફ જો આ જોતી હોય ને તો ટેલિગ્રામમાં તમે જોડાઈ જજો. ટેલિગ્રામમાં હું આ પીડીએફ પણ નાખી દેવાનો છું. બરોબર. આ તમને પ્રોવાઈડ કરાવી દઈશ ટેલિગ્રામમાં. બરોબર. આની પીડીએફ ટેલિગ્રામમાં હું પ્રોવાઈડ કરાવી દઈશ અત્યારે. તો વિડીયોથી તમને કઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક કરજો. બરોબર. શેર કરો તમારા દોસ્તો સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બરોબર. અને ટેલિગ્રામની લિંક નવો વિડીયોમાં નીચે નાખી જ દઈશ. ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ, ઇન્સ્ટાગ્રામમાં જોઈન થઈ જાઓ અને આ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં આ લેક્ચર ને અત્યારે જે લેક્ચર લીધો એની પીડીએફ તમને મળી જશે. બરોબર. પીડીએફ તમને મળી જશે. તો એટલું જ. થેન્ક યુ બધાને. જય હિન્દ, જય ભારત. મળશું બીજા નવા વિડીયોમાં. બરોબર.